નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. જેમ ગઈકાલે આપણે દાખલા કર્યા એ પ્રમાણે હવે આપણે એવા દાખલાઓ કરીએ છીએ કે જે દાખલામાં ચલ છે એ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો ના હોય, એટલે કે છેદમાં હોય અને એ ચલ વિશેની માહિતી આપણી પાસે જે છે, જે મૂળ સ્વરૂપ ax by c 0 એ સ્વરૂપે આપેલા દાખલામાં એવી માહિતી હોતી નથી, મતલબ કેવા સ્વરૂપમાં હોતો નથી. તો આપણે શું કરીએ છીએ કે એમાંની કોઈ એક પેટર્ન કે જે બંને સમીકરણોમાં x ચલ માટે અને y ચલ માટે સરખી હોય અને પછી આપણે એની ધારણા કરી લઈએ. એ ધારેલા જે અંકો છે, જે સંખ્યા છે a અને b, એને આપણે ગોતીએ છીએ અને એના આધારે પછી આપણે આપણો ચલ x અને y મળે છે. તો આ દાખલા આપણે કરતા હવે એ જ દાખલાને આપણે આગળ વધારીએ, થોડી વધારે પ્રેક્ટિસ કરીએ અને અલગ અલગ પેટર્નના કે જેમાં ધારણાઓ અલગ અલગ કરવી પડતી હોય એવા દાખલાઓ આપણે કરીએ. સ્વાધ્યાય 3.6 દાખલો પહેલો, નીચેના સમીકરણ યુગ્મને યોગ્ય આદેશ વડે સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરીને તેમનો ઉકેલ મેળવો. આ સૂચના આપી છે ઇમેજ છે. બે સમીકરણો આપણને આપ્યા છે. પહેલાનો ત્રીજો દાખલો છે 4/x + 3y = 14, 3/x - 4y = 23. તો આ બંને દાખલામાં સિમિલરિટી x અને y માં શોધીએ તો બંને સમીકરણમાં x છેદમાં એટલે x ની પેટર્ન સેમ છે અને y તો જે સ્થાને હોવું જોઈએ, જ્યાં હોવું જોઈએ રેગ્યુલર આપણે જે મૂળ સ્વરૂપ ax + by + c = 0 પ્રમાણે તે બંને સમીકરણોમાં ત્યાં છે. તો હવે આ જ્યાં છે ત્યાં બરાબર છે, તો y ને કઈ હલવાનું નથી, એને કઈ બોલાવવાનું નથી. તો કોના વિશે આપણે ધારણા બાંધશું? તો ધારણા બાંધશું આપણે ફક્ત x વિશે. તો અહીંયા ધારો કે 1/x = 1 એટલે ખાલી 1/x નું જ આપણે કરવાનું છે. તેથી આના માટે શું થશે? 4a + 3y = 14, આને કહીશું સમીકરણ 1 અને આના માટે 3a - 4y = 23, આ છે સમીકરણ 2. હવે આ જે સમીકરણ 1 અને 2 છે, હવે તમે એમ કહેશો અત્યાર સુધી a b હોય અથવા x હોય, અહીંયા તો ay, તો કઈ નહીં, આપણે ay નું સોલ્યુશન કરી લઈએ. આપણને ગમે એક મળશે એના આધારે બીજું મળવાનું છે. સમીકરણ જે સ્વરૂપના હોય એ સ્વરૂપ. હવે આ જે બંને સમીકરણો આપણને મળ્યા છે, આ બંને સમીકરણને આપણે કોઈ પણ એક રીતે ગઈકાલે આપણે આવા દાખલામાં આદેશની રીત થઈ હતી, લોકની રીત થઈ હતી. આજે આપણે ઈચ્છા તો ચોકડી ગુણાકારની રીત પર આપણે જઈએ. તો શું કરશું કે ચોકડી ગુણાકારની રીતમાં આ સમીકરણોને આપણે મૂળ સ્વરૂપમાં પહેલા લઈ આવવા પડશે, એટલે કે 0 સામે હોવો જોઈએ, બાકી બધું એક સાઈડ હોવું જોઈએ. તો શું કરશું? 4a + 3y - 14 = 0 અને આના માટે 3a - 4y - 23 = 0. આપણે એક કામ કરીએ, સમીકરણ આને 1 અને આને 2 લઈએ. તો આ સમીકરણ 1 અને 2 છે. હવે આ બંને સમીકરણો પરથી આપણે આપણું a1 b1 c1 a2 b2 c2 અલગ કરશું. તેથી સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી a1 = 4, a1x + b1y + c1, b1 = 3, c1 = -14 અને a2 = 3, b2 = -4, c2 = -3. આ બે વસ્તુ આપણે અલગ કરી લીધી. હવે આપણે ચોકડી ગુણાકારના આધારે આપણે શું કરવાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીશું. તો x માટે તેથી x એટલે અહીંયા આપણે x ને બદલે આવશે a બરાબર અહીંયા a છે. જો x ના સ્થાને a છે એટલે ખાસ યાદ રાખો, y તો y ના સ્થાને જ છે. a બરાબર આપણું સૂત્ર શું મળે છે? a બરાબર આને ભાગી દઈએ આપણે, તો b1c2 - b2c1 એટલે મળે છે b1c2 - b2c1 અને છેદમાં a1b2 - a2b1. b1 બરાબર છે 3, c2 બરાબર છે -23, પછી b2 બરાબર છે -4 અને c1 બરાબર છે -14. છેદમાં a1 બરાબર છે 4, b2 બરાબર છે -4, a2 બરાબર છે 3
v1 બરાબર છે. તો હવે 23 તેરી 3 તેરી 9 3 9 6 79 એટલે માઈનસ 79 માઈનસ પ્લસ માઈનસ માઈનસ 14 56 છેદમાં માઈનસ 16 માઈનસ 9 તો 69 માઈનસ 56 કેટલા થશે? 9 માંથી 69 એટલે 56. આ બંનેનો સરવાળો કરવો પડશે. તો બંને માઈનસ છે, દૂધી પણ વચ્ચે માઈનસ છે, બાદબાકી ન કરતા 9 ને 6 15 નો 5 લો વધી પડી 1 6 ને 5 અગિયાર ને 12 125 પણ કેમાં માઈનસ એટલે છેદમાં માઈનસ 25. તો 25 * 100 અને 25 * 125 એટલે a બરાબર 5. આ મળે છે આપણને a બરાબર. હવે આપણને મળશે y બરાબર. તો y માટે આપણે સમીકરણ y માટે ચોકડી ગુણાકાર તો ઊંધી ચોકડી યાદ રાખવાનું. અને ડાબી બાજુ શું હશે? a2c1 a1 c2. અહીંયા 2 હોય, અહીંયા 1 હોય ને 1 હોય, અને છેદ તો કોમન જ છે આપણી પાસે -a2 તો કિંમત a2 છે 3, c1 છે -14, a1 છે 4 અને c2 છે -23 અને છેદ તો અહીંયા કોપી મારવાનું છે 4 -4 -3 વહી 14 તેરી 42 -42 આવશે અને 23 ચોકું તો માઈનસ માઈનસ પ્લસ થશે 4 તેરી 12 નો વધી પડી 1 4 8 9 એટલે 23 ચોકું 1 પણ એ પ્લસ આવશે કારણ કે માઈનસ માઈનસ પ્લસ અને છેદમાં આ જ પદ છે એટલે આપણે એને ડાયરેક્ટ -4 -9 92 માંથી 42 બાદ કરવાના છે તો 2 માંથી 2 જાય તો 0 9 માંથી 4 જાય તો 5 અને અહીંયા માઈનસ લઈ આવશે -2 25 એટલે -2 તેથી y બરાબર તે ઉકેલમાં y બરાબર -2 કરે તો a બરાબર 5 આવે છે. આપણે જોઈએ કે x બરાબર છે. દાખલા તરીકે કેમ મૂકી દઈએ. હવે 1/x બરાબર a. તેથી 1/x બરાબર a છે. બરાબર તો a બરાબર છે 5 એ મૂકી દઈએ. તેથી x બરાબર 1/5. આ મળી ગયો આપણો ઉકેલ. x બરાબર 1/5 y બરાબર -5. આ દાખલો કઈ રીતે અલગ છે? આમાં ખાલી આપણે ધારા x માટે કીધી કારણ y તો એના સ્થાને છે. બરાબર તો જ્યાં દરેક વખતે એવું ના હોય કે સેમ 1/x બરાબર a અને y અહીંયા છે તો પણ 1/y બરાબર b કરી નાખીએ. એ કરવાની જરૂર નથી. જે જરૂરી છે એ જ પદ હંમેશા કરવાનું. હવે આપણે બીજું લખીએ. હવે આ એક દાખલો છે. સ્વાધ્યાય 3.6 દાખલા પહેલાનો 5મો દાખલો. ચોથો આપણે કરી લીધું છે ગઈકાલે. થોડીક અલગ રીતે આવ્યું છે. 7x - 2y ના છેદમાં xy બરાબર 5, 8x + 7y ના છેદમાં xy બરાબર 15. હવે આપણે અત્યાર સુધી જે દાખલા કર્યા ને એમાં છેદમાં x ને છેદમાં y હતા. અહીંયા છેદમાં xy તો કંઈ કરવાનું નથી. આનો અર્થ એવો થાય કે ઉપરનો જે અંશના જે બે પદ છે એ બંનેના છેદમાં xy એટલે આને આ રીતે લખી શકાય. આ સમીકરણ માટે 7x ના છેદમાં xy - 2y ના છેદમાં xy બરાબર 5 અને અહીંયા 8x ના છેદમાં xy પ્લસ 7y ના છેદમાં xy બરાબર 15. એટલે કે આ xy છે અહીંયા બંનેની સાથે હતા એને આપણે સેપરેટ કરી દીધા છે. હવે શું કરવાનું? x ઉડીએ તો 7 ના છેદમાં y માઈનસ y ઉડીએ 2 ના છેદમાં x બરાબર 5 અને અહીંયા x ઉડશે 8 ના છેદમાં y પ્લસ y ઉડશે 7 ના છેદમાં x બરાબર 15. હવે આ જે સમીકરણ છે એ જે સમીકરણમાં આપણે આદત છે આપણને દાખલો કરવાની ધારવાની એ પ્રમાણે હવે ધારો કે 1/x બરાબર 1, 1/y બરાબર 2. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે દર વખતે પહેલા x વાળું પદ આવે પછી y વાળું પદ આવે. અહીંયા y વાળું પદ પહેલા છે, x વાળું પદ પછી છે એટલે ખાસ કાળજી રાખવાની. તો શું કરશું? 1/y બરાબર 2 છે અહીંયા થશે 7b - 2a બરાબર 5 અહીંયા થશે 8b + 7a બરાબર 15.
હવે આ બે સમીકરણ બની ગયા છે. આ બે સમીકરણના આધારે આપણે હવે દાખલા કરશું કે અને b મળશે આપણને. તો હવે આવા દાખલા જ્યારે આવે ત્યારે આપણે કઈ રીત કરવી? કારણ કે અહીંયા 7, અહીંયા 2, અહીંયા 5, અહીંયા 8, અહીંયા 7, અહીંયા 15. તો આમાં લોપની રીત કરવા માટે થઈને આપણે એક ચલનો લોપ કરવો હોય તો અહીંયા 2 છે, અહીંયા 7 છે, અહીંયા 7 છે, અહીંયા 8 છે. આ બંનેનો લોપ કરવાનો પ્રયત્ન આપણે કરશું તો બહુ મોટું થઈ જશે, કારણ કે આને 8 વડે ગુણવું પડશે અને 7 વડે ગુણવું પડશે, તો 56 ને એવા પડશે. આ બંનેનો હજી સરખું આપણે લોપની રીતે કરીએ તો આને સમીકરણ 1 કહીશું, આને સમીકરણ 2 કહીશું. તો શું કરશું કે આને 7 વડે ગુણીએ તો 7 × 14 અને આને આપણે 2 વડે ગુણીએ તો 7 × 14 એટલે 14 થશે. તો શું કરશું આપણે કે હવે સમીકરણ 1 ને 7 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણતા, કારણ કે 2 વડે ગુણશું તો અહીંયા 7 × 14 થશે ને 7 વડે ગુણશું એટલે અહીંયા 7 × 14 થશે. તેથી સમીકરણ 1 ને 7 વડે એટલે 7 × સમીકરણ 1 27 49 b - 7 × 14 a બરાબર 7 × 5 સમીકરણ નંબર 3. અને એવી રીતના સમીકરણ 2 ને 2 વડે સમીકરણ 2 છે આપણું એને 2 વડે ગુણતા 2 અને સમીકરણ 2 છે આપણો 8a + 7a બરાબર 15. હવે ગુણી નાખીએ તો 8 × 16a 7 × 8b છે. અહીંયા ધ્યાન રાખો મારાથી પણ ભૂલ થઈ શકે એવું ન હોય, ભૂલ ના થાય. 16b 7 × 14a બરાબર 15 × 30 સમીકરણ નંબર 4. હવે અહીંયા દર વખતે આપણે બાદ કરીએ સમીકરણ 3 માંથી 4 બાદ કરી નાખીએ, પણ જોવાનું એ છે કે અહીંયા -14a છે અને અહીંયા +14a છે. બાદ આપણે એટલા માટે કરતા કે બંનેની નિશાની સરખી હોય અને આપણે વિરુદ્ધ કરવી હોય. અહીંયા બંનેની નિશાની વિરુદ્ધ છે તો જ્યારે વિરોધી નિશાની હોય ત્યારે બાદબાકી કરવાની આવતી નથી, પણ સરવાળો કરીએ એટલે નિશાની એને જ રહેશે પણ સીધા ઉગાડી શકશે. તેથી સમીકરણ 3 અને સમીકરણ 4 નો સરવાળો કરતા તો 3 છે આવું 49b - 14a બરાબર 35 અને અહીંયા 16b + 14a બરાબર. હવે અહીંયા નિશાની નહીં બદલાય કારણ કે આપણે સરવાળો કરીએ છીએ, બાદબાકી કરશું તો જ નિશાની બદલાય, સરવાળામાં નિશાની બદલશે નહીં. આ 14 ગયા 49 અને 16 9 ને 6 15 નો 5 નો વધી પડી 1 4 ને 5 ને 1 6 એટલે 65b બરાબર 30 ને 60 ને 65 b બરાબર આવશે અહીંયા આ b બરાબર 1. આપણી પાસે 4 ઇક્વેશન છે, 4 સમીકરણ છે, 3 અને 4. તો ગમે એકમાં મૂકી દઈએ કયું સહેલું પડશે તો આપણે આના પર જઈએ કારણ કે આ માઈનસ છે આમાં પ્લસ છે, અથવા તો આમાં મૂકીએ તો પણ કંઈ વાંધો નથી. તો અહીંયા આપણે મૂકીએ હવે b બરાબર 1 સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 કઈ આ પ્રકારનું છે 7b - 2a બરાબર 5. b બરાબર 1 મૂકીએ -2a બરાબર 5 તો -2a બરાબર 7 × 7 ની વચ્ચે બાદ થશે -7 તો અહીંયા આવશે -2a બરાબર -2 અને a બરાબર +1. અહીંયા a બરાબર +1 b બરાબર 1. હવે બંને બરાબર 1 આવ્યું તો આપણી પાસે ધારણા આપણે ક્યાં કરાવી હતી નહીં 1/x અને 1/y એ મૂકી દઈએ. હવે 1/x બરાબર a 1/y બરાબર b છે. તેથી 1/x a બરાબર 1 આવ્યું, x બરાબર શું થશે 1 થાય અને 1/y બરાબર 1 કારણ કે b બરાબર 1 છે y બરાબર 1. તો આ મળી આપણો કે x બરાબર 1 y બરાબર 1. આપણે આવો ઉકેલ જે મળે ને એને સમીકરણમાં મૂકીને ટેસ્ટિંગ આપણો જવાબ સાચો છે કે ખોટો આવા દાખલામાં જવાબની જરૂર નથી.
કે સર અમને જવાબ આપો તો અમને ખબર પડે કે અમારા જે ઉકેલ આવ્યો સાચો આવ્યો કે નહીં. તમારી પાસે સમીકરણ છે અને તમે જે દાખલો કર્યો છે એમાં તમને x અને y ની કોઈ કિંમત મળી છે. આ એક તમારી જાતે તમે તાળો મળી શકો, ટેસ્ટ કરી શકો. x બરાબર 1 y બરાબર 1 અહીંયા મૂકી દઈએ આપણે. x બરાબર 1 y બરાબર 1 છેદ બ્રેક થશે તો શું થાય? અહીંયા તમે x બરાબર 1 અને y બરાબર 1 મૂકો તો 7 માંથી 2 તો 5 થઈ ગયું. સિમ્પલ. એટલે આ જવાબ આપણો સાચો. તો તમારે આના માટે જવાબની જરૂર નથી. આજે આવી રીતે છેદમાં x અને y આવી છે. આ જ વસ્તુ થાય પણ એને અલગ રીતે રકમ આપેલી હોય કે આ x અહીંયા નહીં પણ અહીંયા. ત્યારે રીત આ થાય પણ કઈ રીતે એ આપણે જોઈએ. હવે આ દાખલો છે આપણો છઠ્ઠો દાખલો થાય. 6x 3y 6xy 2x 4y 5x. अब पहली बात तो एक आप અત્યાર સુધી શીખ્યા છે કે અચળ પદ એકલું હોય એની સાથે x કે y તો હોવું જોઈએ નહીં. અહીંયા x અને y બંને આપેલા છે તો શું કરશું? આ xy છે 6 સાથે ગુણાકારમાં અને અહીંયા xy છે એ 5 સાથે ગુણાકારમાં. તો ગુણાકારમાં હોય એટલે ભાગી નાખીએ, xy વડે ભાગી નાખીએ તો આ 5 અને 6 એકલા થઈ જાય. હવે એવું તો શક્ય નથી ને કે ખાલી આને પૂરું કરે. જ્યારે રકમમાં બરાબરની બંને સાઈડ સંખ્યાઓ આપેલી હોય તો તમે જે બરાબરની જમણી બાજુએ ફેરફાર કરો હોય તમારે ડાબી બાજુ પણ કરવા પડે. એટલે કે xy વડે તમે અહીંયા ભાગાકાર કરો છેદમાં xy મૂકશો કારણ કે આપણે xy ઉડાડવા છે તો અહીંયા પણ મૂકવા પડે. જમણી બાજુ ફેરફાર કરો તો ડાબી બાજુ પણ કરવો પડે. તો શું કરશું? અહીં બંને બાજુ xy વડે ભાગતા તો શું કરશું? 6x ના છેદમાં xy પ્લસ 3y ના છેદમાં xy બરાબર 6xy ના છેદમાં xy. ખાલી અહીંયા ફેરફાર કરો અને અહીંયા ફેરફાર ન કરો તો ખોટું પડે. તો તેના સ્ટેપથી તમારો દાખલો ખબર પડી જાય કારણ કે એનો મતલબ એવો છે કે તમને બેઝિક ખબર નથી અને અહીંયાથી ખબર પડી જાય તો પછી આગળ તો કે ચેક કરવાનો સવાલ જ નથી. અહીંયા પણ 2x ના છેદમાં xy પ્લસ 4y ના છેદમાં xy બરાબર 5xy ના છેદમાં x. હવે જે ઊંધું તો ઉડાડી x ઉડી જાય y ઉડી જશે અને અહીંયા x ઉડી જશે. આ x ઉડી જાય અહીંયા y ઉડશે અને અહીંયા x ઉડી. તો વધે શું? 6 ના છેદમાં y પ્લસ 3 ના છેદમાં x બરાબર 6 અને અહીંયા 2 ના છેદમાં y 2 ના છેદમાં y પ્લસ 4 ના છેદમાં x બરાબર 5. હવે આપણું અચળ પદ એકલું થઈ ગયું પણ અચળ પદ એકલું કરવામાં સમીકરણના જે મૂળ સ્વરૂપ હતા એ આપણને પહેલેથી આપી દીધા હતા. એના બદલે આપણે પરિવર્તિત કરવું પડે એવું સ્વરૂપ આપણને મળ્યું. તો કઈ બીજું કઈ આવું નવું નથી. આને આપણે સિમ્પલ ધારણા જે આપણે કરીએ છીએ પ્રમાણે હવે ધારો કે 1 ના છેદમાં x બરાબર 1 1 ના છેદમાં y બરાબર 2. તો અહીંયા આવશે 6b 3a બરાબર 6 અને અહીંયા 2b 4a બરાબર. આ મળીને આપણને આપણા બે સમીકરણ. હવે આનું સોલ્યુશન કરવાનું અને આપણને એ યુનિટી પણ મળશે એઝ ઓલવેઝ જે આપણે કરીએ છીએ. પણ અહીંયા આ મહત્વનું xy આ જે પેલો વિચાર કરવો ને એ જ મહત્વનો હતો. પછી તો આપણે કોમન જે પ્રેક્ટિસ કરીએ છીએ રોજની એ પ્રમાણે થાય છે. આને કઈ રીતે આપણે દાખલો કરશું તો અહીંયા જોઈ શકાય કે અહીંયા 6 છે અહીંયા 2 છે. તો આને 3 વડે ગુણી નાખીએ તો 6 થઈ જાય. મતલબ લોકની રીતે શેનું પડશે? આને આપણે સમીકરણ 1 કહીએ, આને સમીકરણ 2 કહીએ. તેથી સમીકરણ 2 ને 3 વડે ગુણતા તો સમીકરણ 2 આ છે એટલે 3 વડે ગુણો તો 2b 4a બરાબર 5. 3 2 6 3 12a 5a. આને કહીશું સમીકરણ નંબર 3. હવે અહીંયા સમીકરણ 1 અને 3 માં આપણે જે જોઈતું છે આપણને મળી ગયું છે. તો સમીકરણ 1 માંથી 3 બહાર નીકળતા સમીકરણ 1 માંથી સમીકરણ 3 બાદ કરતા તો સમીકરણ 1 છે 6b
6b + 3a બરાબર 6 અને સમીકરણ 3 છે 6b + 12a બરાબર 3 માઈનસ માઈનસ માઈનસ. હવે આ ટર્મ પણ એને બાદ લેવું છે. નિશાની જ્યારે બદલવાની હોય ત્યારે બાદ બાકી કરવાની. આપણને જશે 3 માંથી 5 જાય તો -9 છે. 15 6 માંથી 15 જાય તો -9. a બરાબર આવશે 1. આ મળી ગયા આપણને a. હવે આપણે એ બરાબર 1 ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકી આવશે. a બરાબર 1 સમીકરણ 2 માં तो 2b + 4 a बराबर 1 बराबर 5. तो 2b + 4 बराबर 5. विभाजन में 2b 5 માંથી 4 જાય 2b बराबर 1 b बराबर 1 ના છેદમાં આ મેળો આપણને b બરાબર 1 ના છેદમાં. હવે આપણે ધારણા દાખલા કરી લીધી એને અનુરૂપ આપણને એક સમીકરણ મળશે. હવે 1 ના છેદમાં x બરાબર a તથા 1 ના છેદમાં y બરાબર b. 1 ના છેદમાં a બરાબર આપણને મળ્યું 1. તેથી x બરાબર પણ 1 મળે. તથા 1 ના છેદમાં y b બરાબર આપણને મળ્યું છે 1 ના છેદમાં 2 તો y બરાબર વ્યસ્ત કરી નાખો તો શું મળશે? તો કે કંઈક આવું મળે x બરાબર 1 y બરાબર 2. હવે આ ઉકેલ સાચો છે કે નહીં કેમ ખબર પડશે? અહીંયા મૂકી દઈએ આપણે સમીકરણ. તો આપણું સમીકરણને ચકાસણી કરીએ. ચકાસણી કેવી રીતે થશે? સમીકરણ આવું છે x + 3y બરાબર 6x કિંમતો મૂકી દઈએ. 6 x બરાબર 1 3 y બરાબર 2 6 x બરાબર 1 અને y બરાબર 2. તો અહીંયા 6 * 2 6 અને 3 * 6 અહીંયા 6 * 2 12. એનો મતલબ શું થયું કે જાવા બરાબર જવા રહી ગયું. એનો મતલબ કે આપણે x બરાબર 1 અને y બરાબર 2 મેળવ્યું છે એ સાચું છે. તો ઉકેલ શું મળે છે એના આધારે તમે ચકાસણી કરી શકો પરીક્ષામાં તમારું દાખલો સાચો છે કે ખોટો. આવા ચેપ્ટરમાં તમે તમારી જાતે જ નક્કી કરી શકો. એટલે કોઈ બીજી કોઈ ટેન્શન ના રહે કે જવાબ તો આવી ગયો છે ખબર કેમ પડશે કે સાચો છે કે ખોટો. તો આવી રીતના તમે ચકાસણી કરી લઈને તાળો મેળવો કહેવાય ગણિતની ભાષામાં. તો તાળો મેળવીને પણ તમે એ ચેક કરી શકો. તો અત્યાર સુધી આપણે દાખલા ભણ્યા ને એમાં કેવું હતું કે આપણને a અને b ની એક સીધી કિંમત મળી જાય અને આપણે ધારણા કરેલું એમાં આપણે મૂકી દઈએ આપણને x અને y ની કિંમત મળશે. હવે જે દાખલા આપણે કરશું આવતીકાલે એ દાખલામાં શું છે કે આપણને a અને b ની કિંમતો તો મળે જ છે પણ પછી આપણે એ કિંમતોને જ્યારે ધારણા કરેલી હશે એમાં મૂકશું ને એમાંથી પાછા બીજા નવા સમીકરણ જનરેટ થશે અને એ સમીકરણનું પાછું આપણે સમાધાન કરવાનું આપણી કોઈ પણ એક રીત દ્વારા અને પછી આપણને x અને y મળશે. એનો મતલબ પેલું કહેવાય છે કે ખોખાની અંદર ખોખું ખોખાની અંદર ખોખું એટલે કે પહેલા ધારણા કરવાની પછી એબી ગોતવાના એબી ગોતીને ધારણા કરીને એમાં મૂકવાનું અને વળી પાછા જે સમીકરણો મળે એમાંથી આપણે x y અલગ કરવાના x y ને શોધવાના. તો એવા જે દાખલા છે આના કરતાં થોડાક અલગ એ આપણે આવતીકાલે કરશું.